નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ભાષા વિષયના જ્ઞાન સહાયકો માટેના સમાચાર છે. અને જે 2 દિવસ અગાઉ આપણે જે ઠરાવની ચર્ચા કરી હતી, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકનો જે નવો ઠરાવ બન્યો છે, તો એની જાહેરાતમાં પણ કેટલાક મિત્રોએ પૂછ્યું હતું કે ક્યારે જાહેરાત આવશે. તો આજે એની જાહેરાત આવી છે. તો જાહેરાતમાં શું વિગતો છે એની ચર્ચા કરીશું. અને આ ભાષાના જ્ઞાન સહાયક માટેની પણ આપણે જે લેટર થયો છે એની પણ ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો સૌ પહેલાં જોઈએ આપણે તો તારીખ 7ના રોજ એટલે કે 7/7/26ના રોજ આપણે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીથી આપણે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીશ્રીઓને એક પરિપત્ર થયેલો હતો. અને એમાં જણાવેલું હતું કે આપના તાબા હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભાષા વિષય માટેની વિગતો મોકલવા બાબત. તો આ રીતનું હેડિંગ હતું. અને અંદર જણાવેલું છે કે ઉપરોક્ત વિષય પર જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભિત ઠરાવથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આપણે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના લક્ષ્યો મુજબ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભાષા ઉપર અંગ્રેજી ભાષા ઉપર વધુ સારું પ્રભુત્વ મેળવી શકે તેમજ પ્રાથમિક કક્ષાએથી જ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પરત્વેનો પાયો મજબૂત થાય તે અર્થે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની કરાર આધારિત જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયાઓ અને સૂચનાઓ પ્રસિદ્ધ કરેલી છે. તો સંદર્ભિત ઠરાવમાં થયેલી જોગવાઈ અનુસાર જે શાળાઓમાં ભાષા વિષય તરીકે અંગ્રેજી વિષયના શિક્ષક ન હોય તેવી શાળાઓની યાદી જે છે એ 8/6/26 સુધીમાં જે મોકલવાની હતી, એટલે કે ગઈકાલ સુધીમાં ઉપર નિયામક કચેરીમાં યાદી મોકલવાની હતી. અને અહીંયા સ્પષ્ટ લખેલું છે કે અંગ્રેજી વિષયના જે જ્ઞાન સહાયક જે છે એની કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની છે. તો કોઈ પણ વિગતોમાં વિસંગત ન રહે એ માટેની સૂચના પણ આપેલી છે માનનીય નાયબ શિક્ષણ નિયામકશ્રીએ. તો હવે આ શું કહેવા માગે છે, તો આપણે સમજીએ કે હવે ભાષાના જ્ઞાન હમણાં જે ભરતી થઈ છે એ જ્ઞાન સહાયકોની, એમાં ભાષામાં આપણે એવું હોય છે કે ગુજરાતી હોય છે, હિન્દી હોય છે, સંસ્કૃત હોય છે, અંગ્રેજી હોય છે. આ ચારમાંથી કોઈ પણ મુખ્ય વિષય જેનો હોય એને આપણે ભાષાના ઉમેદવાર તરીકે ગણવામાં આવે છે. અને ભાષાના ઉમેદવારને પછી એ પ્રમાણે એમનો વિષય નથી જોવાતો, બરાબર. જેવી રીતે ગણિત વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાનનો સ્પેશિયલ સામાજિક વિજ્ઞાન એ લોકોનો વિષય છે, પણ ભાષામાં પૈકી ભાષાના ઉમેદવારી તરીકે જ જોવાય છે. હવે કોઈ સ્કૂલમાં એવું બને છે, દાખલા તરીકે ભાષાના ઉમેદવાર છે પણ એમનો મુખ્ય વિષય સંસ્કૃત છે અથવા મુખ્ય વિષય હિન્દી છે કે ગુજરાતી છે. તો આવા ભાષાના ઉમેદવાર શાળામાં આવી ગયા પછી બીજા કોઈ ઉમેદવાર જે હોય છે, એટલે કે ત્યાં ભાષાના ઉમેદવાર મંજૂર થતા નથી. એટલે કે શાળાના મહેકમ મુજબ એક શિક્ષક એમને મળી જાય છે ભાષાનો. અંગ્રેજી વિષયના જે ભાષાના જ્ઞાન સહાયક હશે, એટલે કે ભાષાના શિક્ષક હશે, એ અંગ્રેજી વિષયને સારું એવું ન્યાય આપશે. અને અંગ્રેજી વિષયનું મહત્ત્વ એટલું હોવાથી હવે આ જે જ્ઞાન સહાયકની ભરતી અને આવશે જાહેરાત થોડા દિવસમાં, એ સ્પેશિયલ અંગ્રેજી વિષયના ભાષાના જ્ઞાન સહાયકો માટે આવશે. તો જે શાળાઓમાં અંગ્રેજીના ભાષાના જે જ્ઞાન સહાયક ના હોય ત્યાં સ્પેશિયલ અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક મૂકવામાં આવશે, બરાબર. તો જે લોકો અંગ્રેજી વિષય ટેટ 2 પાસ હોય, બરાબર, એ લોકો તમામ આની અંદર ફોર્મ ભરી શકશે, બરાબર. એની અંદર અગાઉની ટેટ પણ હોય તો પણ લગભગ સુધી ચાલવાની જ છે. તો અંગ્રેજી વિષયમાં જે અત્યાર સુધી નોકરી જેને ના લાગી હોય અને કદાચ ઘરે બેસી રહ્યા હોય કે બીજે કંઈક કામ કરતા હોય તો જ્ઞાન સહાયકમાં અંગ્રેજી વિષયમાં હાલ હમણાં જઈ શકે છે. તો આ હતી એની વાત. હવે વાત કરીએ આપણે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકની જાહેરાત જે આજે આવી છે એની આપણે વાત કરીએ. તો જેવી રીતે ઠરાવમાં આપેલું છે એ પ્રમાણે જ કે જ્ઞાન સહાયક માધ્યમિક માટે 24,000 પગાર અને 48 વર્ષ વય મર્યાદા, અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 પગાર અને 50 વર્ષની વય મર્યાદા છે. તો અહીંયા જે છે એ સૂચના આપણને આપેલી છે કે ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના 11 માસ માટે કરાર આધારિત જે છે એની અરજીઓ મંગાવવામાં આવે છે. એટલે કે આ માત્ર ગ્રાન્ટેડ અને સરકારીની વાત નથી. આની અંદર આશ્રમ શાળાઓ, નિવાસી શાળાઓ, બધી સ્કૂલોની અંદર જગ્યાઓ જે ખાલી છે એમાં આ જ્ઞાન સહાયકો જે છે એ મૂકવામાં આવનાર છે. હવે અહીંયા એક મહત્ત્વની વાત છે કે જ્યારે પણ ઠરાવ આવ્યો ત્યારે એવી વખતો હતી કે ભાઈ
તમામ લોકો જે છે અરજી કરી શકશે અને એ પ્રમાણે જિલ્લા પસંદગી છે એ સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે. પણ અહીંયા ફરીથી મેન્શન કરેલું છે જાહેરાતમાં, એટલે આ હવે આપણે ફાઇનલ આ રીતે માનવાનું છે કે શિક્ષણ વિભાગના 6/7/26ના ઠરાવ ક્રમાંકમાં જે જોગવાઈ આવેલી છે અન્વય ક્રમ 3.1 જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતો અને શૈક્ષણિક લાયકાતો માટે જાહેરાતથી પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઉમેદવારો અરજી કરી શકશે. બરાબર, અત્યારે હાલમાં જે જાહેરાત આવી છે એમાં જે દ્વિસ્તરીય ટાટ જેને પાસ કરેલી હોય એવા ઉમેદવારો જ પોતાના વિષયમાં અરજી કરી શકશે. બરાબર, દ્વિસ્તરીય એટલે કે ખબર છે કે દ્વિસ્તરીય ટાટ અત્યારે છે એક જ વખત લેવાય છે 2023માં. બરાબર, તો એમાં જે ઉમેદવારો રહી ગયા હતા એ ઉમેદવારો જે છે એ આમાં અરજી કરી શકવાના છે. અને જો જગ્યાઓ બાકી રહેશે તો આગળ જે વાત કરીએ કોઈ પણ વર્ષના ટાટ પાસ કરેલ ઉમેદવારો ત્યારબાદ જગ્યાઓ ખાલી હશે તો અરજી કરી શકશે. બરાબર છે, તો આમાંથી પછી આ લોકોની ભરતી થઈ જાય અને પછી જો જગ્યા ખાલી રહે તો કોઈ પણ વર્ષના ટાટ ઉમેદવારો અરજી કરી શકશે એ બીજા તબક્કામાં, એટલે ફરીથી એની જાહેરાત આવશે. અને ત્રીજો તબક્કો જ્યારે આવે ત્યારે તો પણ જગ્યા ખાલી રહે છે કે કોઈ પણ વર્ષના ટાટ ઉમેદવારો લઈ લો તો પણ જગ્યાઓ જે છે એ ભરાતી નથી. તો પછી જે રીતે આ જાહેરાત લાયકાતની વાત કરેલી છે કે માધ્યમિક માટે સ્નાતક અને બીએડ અને ઉચ્ચતર માધ્યમિક માટે અનુસ્નાતક અને બીએડ કરેલું હોય એવા ઉમેદવારો જે છે એ અરજી કરી શકશે. પણ હાલ પૂરતા જે છે એ દ્વિસ્તરીય પાસ ઉમેદવારો જ અરજી કરી શકશે. તો અરજી કરવાની વિગતો શું છે એ તમામ આપણે અહીંયા જોઈ લઈએ છીએ. ઓનલાઈન અરજી શરૂ થાય છે એટલે કે આજથી જ શરૂ થઈ જવાની છે 9/7/26 બપોરે 2 વાગ્યાથી, અને છેલ્લી તારીખ જે છે 15/7/26. મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે તો 18 તારીખે 18/7ના રોજ મેરિટ લિસ્ટ એનું આવી જશે. અને ડોક્યુમેન્ટ ચકાસણીની જે છે પ્રથમ જિલ્લા પસંદગીમાં એટલે કે 20/7/26 સોમવારે ડોક્યુમેન્ટની ચકાસણી સાથે 22 સાથે શાળા પસંદગી આપવામાં આવશે બીજા તબક્કામાં, એટલે કે બીજી વખત જિલ્લા પસંદગી થશે એની. અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી શાળા પસંદગી માટે રિપોર્ટિંગનો ત્રીજો જિલ્લો પસંદ છે એટલે કે 24 તારીખે આપવામાં આવશે 24/7/26. જેવી રીતે અંદર મેન્શન કરેલું છે કે 3 વખત જે છે જિલ્લા પસંદગીના તક જે છે આપવામાં આવશે, તો 20થી લઈ અને 24 સુધી ચાલશે અને 24 તારીખે ભરતી જે છે એ પૂર્ણ થઈ જશે. તો ખૂબ જ ઝડપી કામકાજ ચાલવાનું છે. આજે 9 તારીખથી લઈને 24 તારીખ એટલે 15 દિવસમાં આખી ભરતી જે છે આ જ્ઞાન સહાયકની પૂર્ણ થઈ જવાની છે. તો અન્ય વિગતો જે છે ઠરાવમાં વાંચવી જરૂરી છે. અને ઉમેદવારો પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ચકાસણી માટેના અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. તો સૂચના છે. આગળ કોઈ અપડેટ હશે તો તમને જણાવીશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.